આખરે વિક્રમભાઈ ઠાકોર પણ આવ્યા ગબરભાઈ ઠાકોરના સપોર્ટની અંદર ખુલ્લેઆમ શું કહી દીધું તમને બધા લોકોને કહેવા જઈ છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ મિત્રો, ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તમે બધા લોકો જાણતા છો કે ગબરભાઈ ઠાકોર અને તેના આખા ઘરને નાતની બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વિક્રમભાઈ ઠાકોરે મિત્રો સવાલ ઉઠાવ્યો છે અને વિક્રમભાઈ ઠાકોરે ખુલ્લેઆમ જે કહ્યું છે, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગબરભાઈ ઠાકોરના સપોર્ટમાં આવીને કહ્યું એવું કીધું પણ ખોટું નથી. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો મુદ્દો એ હતો કે ભાઈ ડીજે ન વગાડવા, કારણ મિત્રો વાત કીધું દારૂ પીને ભાઈ ક્યાંક ને ક્યાંક દારૂ પીતા હોય છે, આવા ઝઘડા થતા હોય છે, એના કારણે ડીજે બંધ રાખવામાં આવ્યું હતું. હવે વિક્રમભાઈ ઠાકોરનું દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઢોલ વગાડતા હોય ને ત્યાં પણ દારૂ પીવો હોય તો દારૂ પી લે. વિક્રમભાઈની વાત 110% સાચી છે ભાઈ. દારૂ જે પીતા હોય, વ્યસન જેને હોય એ આજે ન ભૂલે ને ક્યાંય ન ભૂલે. પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો ગબરભાઈ ઠાકોર હાલ મિત્રો ચર્ચામાં આવ્યા છે. ઘણા ટાઈમથી મિત્રો વાત તો તમે બધા લોકોએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયા હતા કે ઠાકોર સમાજના લોકોએ બંધારણ ઘડ્યું છે, બંધારણ બનાવ્યું છે. આ બંધારણનું ઉલ્લેખન એમની અંદર મિત્રો વાત ક્યાંક ને ક્યાંક ન બોલવામાં આવ્યા હતા. જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું હતું ત્યારે કોઈને પણ ન કહેવામાં આવ્યું હતું. આવું ગબરભાઈ ઠાકોરનું કેવું છે. હવે ડીજે જે મેન મુદ્દો છે એ ક્યાંક ને ક્યાંક એમની અંદર જે લખવામાં આવ્યા છે કે ભાઈ અહીંયા વગડો, ત્યાં ન વગડો, અહીંયા આવું જગ્યાએ આવું, તો મિત્રો આમની અંદર ક્યાંક ને ક્યાંક લોસા અને હાલ મિત્રો ગબરભાઈ ઠાકોર એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ડીજે જ્યાં વાગતું હોય છે ત્યાં દારૂ ન પીતા હોય, એવું ગણી તો ઢોલ વાગતા હોય ત્યાં પણ મિત્રો દારૂ પી શકતા હોય છે. આવું મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું પણ કેવું છે અને ગબરભાઈ ઠાકોરની પણ વાત ક્યાંક ને ક્યાંક આશી લાગી રહી છે, કારણ કે જે પણ દારૂ પીતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આજની તો કાલે દારૂ પીવાના જ છે. તમારા વિશે શું કેવું છે? કોઈના સપોર્ટમાં વિડીયો બનાવતો નથી, બસ તમારી જાણકારી પહોંચાડતો રહું છું. વિડીયો શેર કરો. આજના વિડીયોમાં આપણે નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.